રાજ્યભરના 6 લાખ વિદ્યાર્થીઓની આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા છે। આદિજાતિ વિકાસ વિભાગની 74 આદર્શ નિવાસી શાળામાં આ જ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે। રાજ્યના 2553 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે। ધોરણ 1 થી 8 સરકારી ગ્રાન્ટેડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય કે પછી આરટીઈ અંતર્ગત ખાનગી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે। આ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પૈકી 25,000 વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સ્કોલરશીપ આપવામાં આવશે। પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું રહેશે, જેમાં વિદ્યાર્થીઓને લખવા માટે 150 મિનિટ જેટલો સમય અપાશે। પરીક્ષાનું માધ્યમ ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષામાં રહેશે। 1 થી 8 ધોરણમાં જેમણે અભ્યાસ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ તેમજ આરટીઈના વિદ્યાર્થીઓ જે સેલ્ફ ફાઇનાન્સમાં હોય છે તેવા જ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં જે છે એ ઉપસ્થિત રહી શકતા હોય છે, પાત્ર થઈ શકતા હોય છે। એટલે આવા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તેમજ આગામી સમયમાં જે મેરિટમાં આ વિદ્યાર્થીઓ આવશે તેમને સ્કોલરશીપ જે છે એ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપનો લાભ થાય છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યભરમાં આજે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની જે પરીક્ષા લેવાઈ રહી છે અને ધોરણ 9 થી 12 માટે આ પરીક્ષા જે છે તે સ્કોલરશીપ મળી રહે વિદ્યાર્થીઓને, તેને લઈને વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાના છે અને વિદ્યાર્થીઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું શું આજે જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ માટેની પરીક્ષા છે કેવી તૈયારી છે? અમારી 1 વર્ષની ખૂબ જ તૈયારી છે। અમે આશા રાખીએ છીએ કે અમે મેરિટમાં આવી જશું અને અમે સારી રીતે પરીક્ષા આપી શકશું। કેવી તૈયારી છે, શું કહેશો? ખૂબ સારી। 1 વર્ષ 8મા દરમિયાન તમે ખૂબ સારી તૈયારી કરેલી છે, તેનાથી અમે મેરિટમાં આવવાનો ફૂલ ચાન્સીસ વધી જશે। આ પરીક્ષા દ્વારા અમને 9 થી 12માં સ્કોલરશીપ મળે છે, તેથી અમારે ભણવાનો ખર્ચો અમારા માતા પિતા દ્વારા ઓછો થાય છે। સ્કોલરશીપ માટેની જે આ પરીક્ષા માટે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે અને પરીક્ષા કેન્દ્ર પર અત્યારે તમામ વિદ્યાર્થીઓ જે છે આ પરીક્ષાને લઈને પહોંચી ચૂક્યા છે અને જે ધોરણ 9 થી 12 માટે જે આ રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે ને 6 લાખથી વધુ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે અને 25,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તેની પસંદગી થશે અને આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની યોજનાને તેઓને લાભ મળી શકે છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તળાવો ભરવાની યોજના લુણાવાડાના નવનાર ગામના લોકો માટે અભિશાપ બની છે। કરોડોના ખર્ચે મહીસાગર નદીમાંથી પાઇપલાઇન દ્વારા 3 તાલુકાના તળાવો ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ આ યોજના સ્થાનિક ગામ લોકો માટે મોટી સમસ્યા બની। અહીં તટ વિસ્તારમાં પથ્થરો હોવાથી ટોટા મૂકી બ્લાસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકો ભૂકંપ જેવા આંચકા અનુભવે છે, ઘરોમાં નુકસાન થાય છે। તો બીજી તરફ ગ્રામજનોનો આરોપ છે કે કામગીરી શરૂ કરતા પહેલા ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી પણ લેવાઈ નથી। કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ બ્લાસ્ટ કરવાનું બંધ નથી કરતા, જેથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે। મુખ્યમંત્રી સહિત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, સાથે નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી પણ અપાઈ છે। 500 કરોડ ઉપરનો પ્રોજેક્ટ છે કઈ અને 500-600 કરોડનો પ્રોજેક્ટ છે અને મહીસાગર નદીમાંથી પાણી આ લોકો બહાર લઈ જવાનું કરી રહેશે, એના માટે અમારી ના નથી। સરકારમાંથી પરમિશન લઈને લઈ જાય। અહીંયા કોઈ બી જાતની મહીસાગરમાંથી કોઈ બી જાતની પરમિશન લીધેલ નથી, ગામજનોની બી પરમિશન નહીં લીધી। ખાલી ઠરાવ માગ્યો તો ઠરાવ એવી રીતે માગ્યો છે અમારી જોડે કે અમે અહીંથી 3 તાલુકામાં પાણી સરળતા રીતે લઈ જવા માંગીએ છીએ, એવી રીતે પાણીનો ઠરાવ માગ્યો છે। બ્લાસ્ટિંગનો ઉપયોગ કરે છે અને અતિ તીવ્રતાનું બ્લાસ્ટિંગ કરે છે આ લોકો। તો અહીંયાથી નજીકના આજુબાજુ ગામોમાં અહીંયા મંદિર છે, એ મંદિરમાં પથ્થર નેચરલ સ્થળ અહીંયા આવેલું છે, ત્યાં બી પ્રોબ્લેમ થાય છે। ગામડામાં અંદર ઘરોમાં તિરાડો પડી ગઈ છે। તે ઉપરાંત અહીંયા વર્ષો જૂનું અહીંયા રાજાઓનું શિકાર માટે બધું જે સ્થળ અહીંયા બનાવેલું હતું તે બી એ લોકો તોડી નાખેલ છે અને અહીંયા ગ્રામજનોનું કોઈ પણ વસ્તુને જણાવેલ નથી આ લોકો, અને અહીંયા નિયમોનો નેવે મૂકીને આ લોકો કામ ચાલુ કરેલું છે। 500 મીટરની અંદર 100 મકાન આવેલ છે। કદાચ કોઈ માનસિક હાર્ટ એટેકથી કે આવી કોઈ અન્ય બીમારીથી જો માણસ હોય તો કદાચ મૃત્યુ પણ અને જાનહાનિ પણ થઈ શકે એવું છે। તો કદાચ તાત્કાલિક આ સત્વરે પગલાં લઈ અને આ કામગીરી બંધ કરે એવું મારું માનવું છે। અને સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામગીરી આ લોકો જે છે સુપરવાઇઝરને અન્ય પોતાની મનમાનીથી ચાલુ રાખે છે। તો અમે સરપંચ દ્વારા પણ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આ કામગીરી બંધ કરતા નથી। અમારી કોઈ પરવાનગી નથી, તો છતાંય આ લોકોએ મનમાની રીતે કામગીરી ચાલુ રાખી છે અને અમારી કોઈ એ નહીં, તો છતાંય આ લોકોએ બાંધકામ નથી લીધેલી સાહેબ। અમારા 6 નંબરમાં કંઈક એક હતું, એની જગ્યાએ આ લોકો આખો એરિયા કવર કરીને બેઠા અહીં આ લોકો। જૂનાગઢમાં કેશોદના પાણખાણ ગામે ધીંગાણું સર્જાયું।
ખેતરના શેઢાની તકરારમાં એક વૃદ્ધની હત્યા થઈ ગઈ. બે જૂથ વચ્ચેના ઝઘડામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઘાયલોને 108 મારફત કેશોદ સરકારી હોસ્પિટલ ખસેડાયા છે. ગંભીર ઈજાગ્રસ્ત 2 વ્યક્તિને જૂનાગઢ રિફર કરાયા, જેમની હત્યા કરવામાં આવી તે પાણખાણ ગામના હોવાનું જાણવા મળ્યું. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનના પાણખાણ ગામમાં એક સેડા અંગેની ઝઘડો થયેલો, જેમાં એક જ જ્ઞાતિના 2 પરિવાર દ્વારા ઝઘડો થયેલો છે. જેમાં આમાં એક વ્યક્તિ જેનું નામ પીઠમભાઈ રાયમલભાઈ ગોગણા કે જેઓનું મૃત્યુ થયેલું છે, તેમજ તેમના 2 લોકોને ઇન્જર્ડ થયેલા છે, જેઓને સારવારથી જૂનાગઢ શિફ્ટ કરેલા છે. તે જ રીતે સામેના પક્ષમાં પણ 3 જણાને ઈજા થયેલી છે અને એ લોકોના પણ 5-7 જણા વિરુદ્ધ ઈજા થયેલી છે અને હાલમાં બનાવડી જગ્યાએ પણ પોલીસ મૂકી દેવામાં આવી છે. ધોરાજીમાં રાજાશાહી સમયની સરકારી હોસ્પિટલની બિલ્ડિંગના રિનોવેશનને લઈને વિવાદ થયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ગંભીર આક્ષેપો કર્યા. બિલ્ડિંગના પુનઃનિર્માણ કાર્યમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા. રિનોવેશન માટે 1.5 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આ પહેલા પણ હોસ્પિટલના કામોમાં ભ્રષ્ટાચાર થઈ ચૂક્યો છે, ત્યારે ફરી વખત આવું ન થાય તે માટે ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. ફરીથી આ જ બિલ્ડિંગનું રિનોવેશન કામ માટે 1.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક પીઆઈયુ દ્વારા આ હોસ્પિટલના સમારકામમાં, હોસ્પિટલના રિનોવેશનમાં મોટે પાયે ભ્રષ્ટાચાર આચરવાના કરતૂતો ઊભા કરવામાં આવી રહ્યા છે. પુરાણું બિલ્ડિંગ છે, રાજાશાહી વખતનું છે, એને પાડવાનું નથી, ફક્ત રિનોવેશન છે. રિનોવેશનમાં એમાં કોટા સ્ટોન ફિટિંગ છે, ફ્લોરિંગ છે, એમાં ઇલેક્ટ્રિફિકેશન છે, જે ટોયલેટ બાથરૂમ રિપેરિંગ છે અને જે પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયું હોય, હોલ સીલિંગ, તમામ કામ સરકારશ્રી અમારે જે પીઆઈયુના ચીફ એન્જિનિયર છે એના દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે અને આનો અંદાજિત ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે.